તો નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા બિગ ન્યૂઝ તમામ ખેડૂત મિત્રો, તમામ ગુજરાતીઓ માટે ફરી એકવાર વરસાદની મોટી આગાહી, ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ, મોટી આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે। આવનારી 10 તારીખ 11 તારીખ ભારે અતિ ભારે વરસાદ રહેવાનો છે। આશ્લેષા નક્ષત્રને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। ભૂક્કા કાઢી નાખશે એવો વરસાદ પડવાનો છે। લાઈવ મેપ દ્વારા બતાવીશું કયા વિસ્તારની અંદર ક્યાં ભારે વરસાદ પડવાનો છે। બધી માહિતી આજે ડિટેલની અંદર મેપ દ્વારા બતાવવાના છે। મિત્રો, ગુજરાતનો મેપ આવી ગયો છે। તો આ બાજુ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં ખેડૂતોની મહાસભા યોજાવાની છે। ખેડૂતોનું આંદોલન હવે રાજ્યવ્યાપી બની ગયું છે। ખેડૂતો આક્રોશની અંદર મુકાઈ ગયા છે। તો ખેડૂતોને લઈને આજના સૌથી મોટા બિગ ન્યૂઝ રહેવાના છે। તો 16 તારીખ યાદ રાખજો, 16 તારીખ છેલ્લી તારીખ છે તમામ મિત્રો માટે। 16 તારીખ છેલ્લી તારીખ આજના સૌથી મોટા અને લેટેસ્ટ સમાચાર રહેવાના છે। ભાવ વધવાનો છે, તૈયાર રહેજો। ગુજરાત સરકારે મોટો નિર્ણય કરી નાખ્યો છે। સૌથી મોટા બિગ ન્યૂઝ આજના વિડીયોની અંદર રહેવાના છે। યુપીઆઈ રિચાર્જની અંદર હવે ચાર્જ વધશે કે નહીં, ચોખ્ખે ચોખ્ખી ચોખવટ થઈ ગઈ છે। આરબીઆઈના ગવર્નરે ચોખવટ કરી નાખી છે। શું ચોખવટ છે આજના વિડીયોમાં જાણીશું। તો કર્મચારીઓ માટે બિગ ન્યૂઝ આવ્યા છે, ખુશ ખબર આવી ગઈ છે, આજના વિડીયોની અંદર જાણીશું। ભારત ઉપર 100% ટેરિફ લાગવાનો છે, ક્યારે અને કેટલો લાગશે એના વિશે જાણીશું। ગોબરધન યોજના કેન્દ્ર સરકારે મંજૂર કરી નાખી છે। ખેડૂતો માટે સૌથી મોટી યોજના। ચાંદીપુરા વાયરસમાં ફરી મોત થઈ ચૂક્યું છે। બાળકો માટે મોટા સમાચાર, અગ્નિવીરો માટે મોટો નિર્ણય ગુજરાત સરકારે કરી નાખ્યો છે। ગુજરાત સરકારે અગ્નિવીરોને રાહત આપી છે। આજના વિડીયોની અંદર બધી બાબત જણાવીશું। રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે, તો એને લઈને પણ આજના વિડીયોમાં જણાવીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો। તો સૌપ્રથમ અંબાલાલ પટેલની મોટી આગાહી આવી ગઈ છે। તમામ મિત્રો, હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ બંને મોટી આગાહી આપી દીધી છે। ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે। કઈ તારીખ અને કયા વિસ્તારમાં પડવાની છે બાબત જણાવું એની પહેલા ગુજરાતની અંદર ખેડૂતોની મહાસભા આજે યોજાવાની છે। જ્યાં મિત્રો આજે 8 તારીખ છે અને 8 ઓગસ્ટના રોજ ખેડૂત મહાસભાનું આયોજન ગુજરાતની અંદર મોરબી જિલ્લાના રવાપર ગામે કરવામાં આવ્યું છે। તો મિત્રો, મોરબી જિલ્લાના રવાપર ગામે આજે 8 તારીખે ખેડૂતોનું મહાસભાનું આયોજન છે। રાકેશ ટિકેટા ગુજરાતની અંદર મહાસભા યોજાવાના છે। કેટલા વાગે? તો 8 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગે, એટલે આજે રાત્રે 8 વાગે મોરબી જિલ્લાના રવાપર ગામે આ મહાસભાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો આની અંદર જોડાય એવી અપીલ કરવામાં આવી છે। રાકેશ ટિકેટે સૌ ખેડૂત મિત્રોને અપીલ કરી છે। જેતપર ગામેથી જે ખાનગી વીજ થાંભલા નાખવાનું અભિયાન, જે આંદોલન શરૂ થયું છે, એ આંદોલન હવે રાજ્યવ્યાપી બની ગયું છે। આખા ગુજરાતની અંદર નહીં પણ હવે જો ભારતની અંદરથી પણ રાકેશ ટિકેટ આવી ચૂક્યા છે, પ્રવેશ કરી ચૂક્યા છે। હવે ગુજરાતની અંદર પણ જે વીજ થાંભલાનું આંદોલન ખેડૂતોનું છે એને લઈને આ મહાસભાનું આયોજન આજે રાત્રે 8 વાગે થવાનું છે। તો તમામ ખેડૂત મિત્રોને જોડાવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, આ બાજુ વીજ પોલને લઈને ખેડૂતો આક્રોશની અંદર ઉતરી ગયા છે। ગોંડલ તાલુકાના ચોરડી ગામની અંદર ગૌચર જમીનમાં જેટકો દ્વારા વીજ પોલ ઊભો કરી રહ્યો છે, એટલે જે ગૌચર જમીન છે ત્યાં વીજળીનો આ થાંભલો નાખવામાં આવી રહ્યો છે। એટલે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તળાવની અંદર અડધી સમાધિ લઈને
રામધૂન કરી રહ્યા છે અને અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે. મિત્રો તમે ફોટોની અંદર જોઈ શકો છો, અડધી સમાધિ લઈને રામધૂન કરી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે. 200થી વધુ ખેડૂતો, સરપંચો અને સ્થાનિક આગેવાનો આની અંદર જોડાયા છે. તો હવે મિત્રો ગોંડલ તાલુકાના ચોરડી ગામની અંદર પણ વીજ પોલ નાખવાને લઈને ખેડૂત મિત્રો આક્રોશે ચડ્યા છે. ત્યારે મિત્રો હવે એક મોટી આગાહી, ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કીધું છે કે 8 તારીખથી 11 તારીખ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ બધા વિસ્તારમાં વરસાદ પડવાનો છે. જ્યારે 17થી 18 ઓગસ્ટે વરસાદનું જોર વધવાનું છે. ખેડૂતો માટે ફળદાયી રહેશે. એટલે 17 તારીખ 18 તારીખથી વરસાદનું જોર વધવાનું છે. પણ એની પહેલાં હવામાન વિભાગે એક અલગ આગાહી કરી નાખી છે. એના વિશે મિત્રો જાણી લો. આવનારી 10 તારીખ અને 11 તારીખ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં બનાસકાંઠા બાજુનો ભાગ, પાટણ બાજુનો ભાગ, વાવ-થરાદ બાજુનો ભાગ, સાબરકાંઠા બાજુનો ભાગ, ત્યાં ભારે વરસાદ પડવાનો છે. 10 તારીખ 11 તારીખના રોજ ભારે પવન પણ ફૂંકાય એવી પણ આગાહી કરવામાં આવી છે. હું મેપ દ્વારા તમામ મિત્રોને આગાહી તમને બતાવી દઉં કેવી રીતના એક સિસ્ટમ આવશે અને એને લીધે બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે. સૌપ્રથમ મિત્રો આજનો આ મેપ જોઈ શકો છો. આજે 8 તારીખ છે અને 8 તારીખે ગુજરાતમાં એવી કોઈ સિસ્ટમ અત્યારે દેખાતી નથી. હાલ જે વરસાદી ઝાપટા પડવાના છે યા દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો. અને આ સૌરાષ્ટ્રનો આ બાજુનો પશ્ચિમી ભાગ છે, દ્વારકા બાજુ, એ બધા ભાગમાં વરસાદી ઝાપટા પડી શકે છે એવી સંભાવના આજની તારીખમાં છે. ત્યાર પછી એક સિસ્ટમ આવતી તમને દેખાશે. આ છે 10 તારીખનો મેપ. 10 તારીખે એક સિસ્ટમ ધીમે ધીમે આ બાજુના જે ભાગ છે ત્યાં તમને આવતી દેખાશે. અહીંયા મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ બધો ભાગ આવેલો છે. અને આ સિસ્ટમને કારણે એ બધા વિસ્તારો એટલે કે 10 તારીખે અહીંયા અમદાવાદ છે, હિંમતનગર, સાબરકાંઠાનું, પછી બનાસકાંઠાનું પાલનપુર, એ બધા વિસ્તારોમાં વરસાદ સારો પડે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. એની પાછળ આ બીજી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો. અને એને કારણે ગુજરાતના આ ઉપરનો જે ભાગ છે ઉત્તર ગુજરાતનો અને આ બાજુનો જે પૂર્વ બાજુનો ભાગ છે ત્યાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અને મિત્રો 11 તારીખ તમે જોઈ શકો છો. 11 તારીખનો આ મેપ છે અને 11 તારીખે અંદરની તરફ એ સિસ્ટમ જે હમણાં મેં તમને બતાવી હતી કે ઉપરની તરફ આ સિસ્ટમ આવી રહી હતી, એ સિસ્ટમ અંદર પ્રવેશી જાય છે. અને 11 તારીખે આ ગુજરાતને ઝૂમ કરીને બતાવી દઉં તો આ બધા વિસ્તારોની અંદર 11 તારીખે પ્રવેશ, હિંમતનગર, પાલનપુર એ બધાની અંદર વરસાદ સારો એવો જોવા મળશે. ભારે વરસાદ પડવાનો છે. એટલે 10 તારીખ અને 11 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે. પછી આ સિસ્ટમ એકદમ હળવી પડીને આ કચ્છના બાજુના ભાગમાં જવાની છે. એ પણ મિત્રો બતાવી દઉં. જેવી રીતના તમે 12 તારીખ જોશો, 13 તારીખ જોશો તો આ સિસ્ટમ કચ્છ બાજુના વિસ્તારમાં તમને જતી જોવા મળશે. એટલે આ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ એ બધા વિસ્તારને લેતા કચ્છની અંદર જતી રહેવાની છે. અને આમ જોઈએ તો 10 અને 11 તારીખે ભારે વરસાદ આ વિસ્તારોની અંદર કરવામાં આવ્યો છે. તો આખા ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ આટલા વિસ્તારમાં જ વરસાદ ભારે રહેશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પણ આખા ગુજરાતની આગાહી તમારે જાણવી હોય તો અંબાલાલ પટેલે કરી નાખી છે. 17 તારીખ 18 તારીખ એટલે કે 17-18 તારીખના રોજ વરસાદનું જોર વધવાનું છે. ખેડૂતો માટે ફાયદારૂપ રહેવાનું છે. એટલે હવે 17-18 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે. સાથે અંબાલાલ પટેલે કીધું કે આશ્લેષા નક્ષત્રની અંદર ખેડૂત મિત્રોએ
પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ એવું અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં કીધું છે કે આશ્લેષા નક્ષત્ર એટલે અત્યારે જે નક્ષત્ર ચાલી રહ્યું છે એ આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે. આશ્લેષા નક્ષત્ર ક્યારથી બેઠું તો 3 તારીખથી આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. આ નક્ષત્રનું વાહન હાથી છે અને આ નક્ષત્ર હવે 16 તારીખ સુધી ચાલવાનું છે. ત્યાર પછી મઘા નક્ષત્ર 17 તારીખથી બેસી જવાનું. તો આશ્લેષા નક્ષત્રમાં ખેડૂતોએ પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ એવી સલાહ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર જોઈએ તો જે નુકસાન અમદાવાદની અંદર થયું હતું, વરસાદને કારણે નુકસાન થયું છે, એને લઈને હવે ઓનલાઈન અરજી શરૂ કરવાની જાહેરાત કરી છે. જુલાઈ 2026માં જે ભારે નુકસાન થયું હતું એમાં નાના, લઘુ અને મધ્યમ વેપારીઓને સહાય પેકેજ જાહેર કરી નાખવામાં આવ્યું છે. હવે જે લાભાર્થીઓએ સહાય જોતી હોય એને હવે ઓનલાઈન અરજી કરવાની છે. ઓનલાઈન અરજી તમારે ક્યાંથી કરવાની છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો વેપારીઓને સહાય જોતી હોય તો એમસીની વેબસાઇટ છે ત્યાંથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારે મિત્રો હવે એક મોટા સમાચાર આવી ગયા છે. 16 તારીખ છેલ્લી તારીખ છે તમામ મિત્રો માટે. આ સૌથી મોટા સમાચાર છે. એલપીજી સિલિન્ડરને લઈને તમામ ગ્રાહકો માટે એક બિગ ન્યૂઝ આવી ગયા છે. જલ્દી કરજો નહીં તો તમને ગેસ સિલિન્ડર મળતો બંધ થઈ જશે. જ્યાં મિત્રો એલપીજી ગ્રાહકો માટે 16 ઓગસ્ટ 2026 છેલ્લી તારીખ રાખી છે. જે મિત્રોને કેવાયસી કરવાનું બાકી હોય એ 16 ઓગસ્ટ એટલે કે 16 તારીખ સુધીમાં કરાવી લેજો, નહીં તો તમને સિલિન્ડર મળતો પણ બંધ થઈ જશે અને સબસિડી પણ મળતી બંધ થઈ જશે. સમયસર કેવાયસી નહીં કરાવો તો ઘરે સિલિન્ડર પણ આપવામાં આવશે નહીં. તો તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર. ઉજ્જવલા ધારકોને જે સબસિડી મળે છે એ સબસિડી મળતી પણ બંધ થઈ જશે. તો જલ્દી વહેલાસર 16 તારીખ સુધીમાં ફટાફટ કેવાયસી કરાવી લેજો. કેવાયસી તમે ઇન્ડિયન ઓઇલની જે એપ્લિકેશન છે જેનું નામ છે ઇન્ડિયન ઓઇલ 1, આ એપ્લિકેશન છે એ એપ્લિકેશન ઉપરથી પણ ઘરે બેઠા જાતે તમે કેવાયસી કરાવી શકશો, અથવા તો તમારી ગેસ એજન્સી જ્યાં હોય ત્યાં જઈને પણ તમે કેવાયસી કરાવી શકશો. તો 16 તારીખ છેલ્લી તારીખ છે, ફટાફટ કેવાયસી કરાવી લેજો. ત્યારે મિત્રો બીજા સમાચાર, મોટા સમાચાર, ભાવ વધવાના છે, તૈયાર રહેજો. રાજ્ય સરકારે પનીર, ચીઝ, બટર આ બધી વસ્તુ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વસ્તુ કે જે એનાલોગ ચીઝ, પનીર, બટર છે બધામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે નકલી બનાવવામાં આવી રહ્યા છે બધા પર પ્રતિબંધ છે. હવે બ્રાન્ડની જે પ્રોડક્ટ હશે, અસલી પ્રોડક્ટ હશે એ જ માર્કેટમાં ચાલવાની છે. પણ આ પ્રોડક્ટો તો મોંઘી હોઈ શકે છે, મોંઘી હશે. એટલા માટે હવે પંજાબી સબ્જી, પિઝા, સેન્ડવિચ આ બધી વાનગીઓ પણ મોંઘી થવાની છે. કારણ કે જો પનીર, ચીઝ, બટર મોંઘું થશે તો આ પિઝા, સેન્ડવિચ બધી વસ્તુ મોંઘી થવાની છે. શુદ્ધ ડેરી પ્રોડક્ટ જ હવે આ લોકોને વાપરવું પડશે, કારણ કે એનાલોગ ચીઝ, પનીર, બટર એ બધું ગુજરાતમાંથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલે શુદ્ધ પ્રોડક્ટ તો મોંઘા હોય છે, એટલે મોંઘા પ્રોડક્ટ હવે રેસ્ટોરન્ટ, કેફેમાં વાપરવા પડશે, જેથી 20 રૂપિયાથી 60 રૂપિયાનો ભાવ ચીઝ, પિઝા, સેન્ડવિચ આ બધાની અંદર થઈ શકે છે. એક ઉદાહરણ પણ આપ્યું છે કે પનીર બટર મસાલા 220 રૂપિયામાં મળતું હતું, હવે 260 રૂપિયા પણ ભાવ વધી શકે છે. તો તૈયાર રહેજો. હવે આ સેન્ડવિચ, પિઝા બધાના ભાવ વધી શકે છે. એક બિગ ન્યૂઝ, મોટા સમાચાર આવી ગયા છે. આ બાજુ રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે તો એક મોટા સમાચાર કે 27 તારીખે રક્ષાબંધન છે કે પછી 28 તારીખે, એને લઈને એક મૂંઝવણ હવે ખતમ કરી દઈએ.
આ વર્ષે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ લાગવાનું છે, જે સવારે 6:53 બપોરે 12:32 સમાપ્ત થવાનું છે, જેથી 27મી ઓગસ્ટે રાખડી બાંધવા માટે શુભ સમય માનવામાં આવશે. એટલે રાખડી બાંધવાનો શુભ સમય 27 ઓગસ્ટ માનવામાં આવ્યો છે. રાખડી બાંધવાનું મુહૂર્ત સાંજે 6 વાગ્યાથી લઈને 6:15 વાગ્યા સુધી રહેવાનું છે અને પછી બ્રેક મારીને રાત્રે 8:55થી 11 વાગ્યા સુધી પણ તમે રાખડી બાંધી શકશો. 2 મુહૂર્ત આપવામાં આવ્યા છે. 27 તારીખે રાખડી બાંધવાનો સમય શુભ માનવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ તો અગ્નિવીરો માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય અને ખુશખબરીવાળો નિર્ણય લીધો છે. અગ્નિવીરો માટે ફોરેસ્ટ વિભાગની ભરતીમાં 20% અનામત આપવાનો નિર્ણય કર્યો છે. એટલે જે મિત્રો અગ્નિવીર હોય એને હવે ફોરેસ્ટ વિભાગની ભરતીમાં 20% અનામત આપવામાં આવશે. આ લાભ માત્ર મૂળ ગુજરાતના અને અગ્નિવીર તરીકે સેવા પૂર્ણ કરેલા ઉમેદવારોને જ આપવામાં આવશે. એટલે ગુજરાતના જ અગ્નિવીર હશે એને જ આ લાભ મળવા પાત્ર રહેશે. 20% અનામત હવે અગ્નિવીરોને આ ફોરેસ્ટ વિભાગની ભરતીમાં આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો ચાંદીપુરા વાયરસ ફરી એકવાર એક બાળકીનું મોત નીપજ્યું છે. ચાંદીપુરા વાયરસના વધતા કેસ વચ્ચે રાજકોટની અંદર એક બાળકનું મોત થતાં આરોગ્ય વિભાગ દોડધામ કરી રહ્યું છે. માહિતી અનુસાર બાળકમાં થોડા દિવસ પહેલાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યાર પછી એને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં બાળકનું મોત થઈ ચૂક્યું છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો એમાં જોવા મળ્યા હતા અને એનું મોત થઈ ગયું છે. તો મિત્રો આ સૌથી મોટા સમાચાર ચાંદીપુરા વાયરસને લઈને છે. ગોબરધન યોજના ખેડૂતો માટેની યોજના કેન્દ્ર સરકારે મંજૂરી આપી અને આ યોજના માટે હવે 23,731 કરોડનો બજેટ સાથે કમ્પ્રેસ બાયોગેસ માટેની આ ગોબરધન યોજનાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ખેડૂતો પોતાના ખેતરની અંદર આ ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપી શકે છે અને એનાથી જ પોતાનું જૈવિક ગેસનું ઉત્પાદન કરી શકે છે. જે ખાતર હોય છે, ગાયનું છાણ હોય છે, આ બધા પદાર્થો જે વેડફાઈ જતા હોય છે એને તમે ગોબર ગેસની અંદર આ ગોબર ગેસ પ્લાન્ટ તમે બનાવી દો, એમાંથી જ પછી તમે ઘરે ગેસનું ઉત્પાદન પણ કરી શકો છો અને ખેડૂતોની આવક પણ આમાં વધી શકે છે. ખેડૂતો માટે આ ગોબરધન યોજના ખૂબ ફાયદાકારક રહેવાની છે. કેન્દ્ર સરકારે આ યોજનાને હવે મંજૂરી આપી દીધી છે. સૌથી મોટા બિગ ન્યૂઝ હતા. આ બાજુ મિત્રો સમાચાર કર્મચારીઓ માટે આવી ગયા છે. કર્મચારીઓ માટે એક બિગ ન્યૂઝ છે કે જૂન 2026નો AICPI IW ઇન્ડેક્સ 1.1 વધીને 151.9 જાહેર કર્યો છે. તેના આધારે જુલાઈથી ડિસેમ્બર 2026 માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરોના ડીઆરમાં 3%થી લઈને 4%ની વધારાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. મોંઘવારી ભથ્થું 3%થી 4% વધી શકે છે. હાલ 60% ડીએ છે, જે વધીને હવે 63% થઈ શકે છે. તો કર્મચારીઓ માટે આ એક ગુડ ન્યૂઝ છે. 60% ડીએ હવે 63% થઈ શકે છે. તમામ કર્મચારીઓ માટે આ સૌથી મોટા સમાચાર, એક ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય. આ બાજુ મિત્રો યુપીઆઈની અંદર હવે ચાર્જ લાગવાનો છે. એને લઈને આરબીઆઈ ગવર્નરે ચોખ્ખી ચોખવટ કરી નાખી છે. હાલ સમાચાર તમે સાંભળ્યા હશે કે યુપીઆઈ પેમેન્ટમાં 2000થી વધુનું કોઈ ટ્રાન્ઝેક્શન તમે કરશો તો હવે એમાં ચાર્જ લગાડવામાં આવશે. એને લઈને હવે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ચોખ્ખી સ્પષ્ટતા કરી નાખી છે કે કોઈ ગભરાવાની જરૂર નથી. સામાન્ય ગ્રાહકો ઉપર કોઈ વધારાનો બોજ પડવાનો નથી. 2000થી વધુના માત્ર
5% મોટા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ઉપર જ ચાર્જ વિધારીન છે, એટલે કે જે મોટા 5% જેટલા જ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનો છે એના માટે જ આ ચાર્જ લગાડવામાં આવશે. સામાન્ય ગ્રાહકોને આનો કોઈ ચાર્જ લાગવાનો નથી. એ ગ્રાહકો તો રોજના તમે 1 લાખ સુધીનું પેમેન્ટ કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરી શકશો. એટલે તમે રોજના 1 લાખ સુધીના પૈસા ટ્રાન્સફર કરી શકશો. તમારા માટે કોઈ ચાર્જ લગાડવામાં આવ્યો નથી. આ ચોખ્ખી સ્પષ્ટતા આરબીઆઈના ગવર્નરે ખુદ કરી નાખી છે, એટલે હવે કોઈ ગભરાવાની જરૂર નથી. આ બાજુ ગુજરાત સરકારનો મોટો નિર્ણય આવ્યો છે. સરકારી યોજનાનો લાભ દરેક પાત્ર નાગરિક સુધી પહોંચે એના માટે હવે સરકારે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આપણા ભૂપેન્દ્ર પટેલની સરકારે સેવા સેતુ કાર્યક્રમ જાહેર કર્યો છે. એમાં તમારા જિલ્લામાં તમારા વિસ્તારમાં અધિકારીઓ આવશે અને અલગ અલગ યોજનાના ફોર્મ એ અધિકારીઓ પાસેથી તમે ભરાવી શકશો. એટલે લોકોને જાણ થાય ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની યોજના વિશે. એટલા માટે આ સેવા સેતુ કાર્યક્રમ સરકાર દ્વારા યોજવામાં આવે છે. ઘણા મિત્રોને આવી યોજનાની જાહેરાત અથવા તો યોજનાની ખબર હોતી નથી, તો એટલા માટે આ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે પહેલાં ગામડાના વિસ્તારોની અંદર સેવા સેતુ 2.1 2 તબક્કાની અંદર યોજવાનો છે અને શહેરી વિસ્તારોમાં 21 સપ્ટેમ્બરથી 12મો તબક્કો શરૂ થવાનો છે. તો શહેરી વિસ્તારોમાંથી 21 સપ્ટેમ્બરથી તબક્કો યોજાશે અને ગામડાના વિસ્તારોમાં અલગ અલગ 2 તબક્કાની અંદર આ કાર્યક્રમ યોજવાનો છે. તો સેવા સેતુ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યોજવાનો છે. મિત્રો, આ હતા આજના સમાચાર. આ હતી આજની આગાહી અને આજના સમાચાર. હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો જે આગાહી કરવામાં આવી છે એ 10 અને 11 તારીખના રોજ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે. એટલા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, વાવથરાદ એ બધા વિસ્તારમાં વરસાદ પડવાનો છે. આખા ગુજરાતની અંદર જો વરસાદ જોતો હોય તો અંબાલાલ પટેલે કીધું એ મુજબ 17-18 તારીખે ફરી એકવાર વરસાદની તીવ્રતા વધવાની છે અને ફરી એકવાર વરસાદ આવવાનો છે. 17-18 તારીખે ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધે એવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી પણ જાણી લીધી. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.